ગેસના કાળાબજારીથી પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માટે રવાના થયા। અંડલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 40 થી 50% શ્રમિકોએ વતન પરત ફર્યા। 1200નો સિલિન્ડર કાળાબજારમાં 4 થી 5000 માં વેચાતા હોવાના દાવા। हम लूम्स खाते में काम करते हैं। हम लोग 4 दिन से बहुत परेशान हैं। ब्लैक में मिल रहा था लेकिन अभी वो भी नहीं मिला, अभी डबल भाव ले रहे हैं। રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરતમાં રાંધણ ગેસની અછતથી ઉદ્યોગમાં અત્યારે ચિંતાનો માહોલ। ગેસના કાળાબજારીથી પરપ્રાંતીય શ્રમિકો વતન જવા માટે રવાના થયા। ટેક્સટાઇલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ, કોરોના સમય જેવી સ્થિતિ ફરી સર્જાતી હોવાના દાવા છે તે કરવામાં આવ્યા। અંડલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 40 થી 50% શ્રમિકોએ વતન પરત ફર્યા। ગેસની અછતને કારણે શ્રમિકો અત્યારે હાલ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। 1200નો સિલિન્ડર કાળાબજારમાં 4 થી 5000 માં વેચાતા હોવાના દાવા। હવે કાળાબજારમાં પણ ગેસ સિલિન્ડર નથી મળતાના દાવા છે તે કરવામાં આવ્યા। મર્યાદિત આવક ધરાવતા શ્રમિકોની પરિસ્થિતિ અત્યારે ક્યાંક ને ક્યાંક અઘરી થતી જોવા મળી રહી છે। અનેક શ્રમિકોએ હિજરત કરવાની પણ શરૂઆત કરી દીધી છે। સાથે જ ટેક્સટાઇલ અને વિવિંગ ઉદ્યોગમાં કામકાજને અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે। ઉદ્યોગકારોમાં પણ ભવિષ્ય અંગે અત્યારે હાલ ચિંતાઓ છે તે વધી રહી છે। સાથે જ ગેસ પુરવઠા અંગે પણ વટલો રસ્તો લાવવાની પણ માંગ છે તે ઉઠી રહી છે। સાથે જ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં મુશ્કેલી વધી રહી છે। ત્યારે કારીગરોની અછતથી કામ ધીમું પડવાની પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતના અલગ અલગ ઉદ્યોગ કે જેમાં સીધી રીતના ગેસનો ઉપયોગ થતો હોય છે એ જ રીતના એ ગેસની અત્યારે સપ્લાયમાં ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે, અડચણ ઊભી થઈ રહી છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે એ ગેસનો જથ્થો છે તે સમયસર ન પહોંચતા અનેક ઉદ્યોગકારોની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક એ મંદીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કામ હોવા છતાં પણ કામ ન થઈ શકતા હોવાને પણ અત્યારે ઘટનાઓ એ સર્જાઈ રહી છે। કેમ કે જે કાચો માલ અને ઇન્ડસ્ટ્રીયલની અંદર જે સૌથી વધારે ઉપયોગ થતા એ ગેસનો જથ્થો ન મળતા એ પરપ્રાંતીય શ્રમિકો છે તે પણ પોતાના વતન ફરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે વિજય માંગુકિયા કે જેઓ વિવાંગ ઉદ્યોગકાર છે કે તેઓએ આખી આ પરિસ્થિતિને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। सर हम सूरत साइंस विस्तार से हैं। हम लूम्स खाते में काम करते हैं। हम लोग 4 दिन से बहुत परेशान हैं। हम लोग मतलब होटल में भाव बढ़ गया है, अभी गैस भी नहीं मिल रहा है। हम लोग ये गैस लेके घूम रहे हैं। गैस ब्लैक में मिलता है? ब्लैक में मिल रहा था लेकिन अभी वो भी नहीं मिला, अभी डबल भाव ले रहे हैं। अभी वो भी नहीं मिल रहा है। तो हमारा निवेदन यही है कि सरकार से कि जल्द से जल्द समस्या का हल करें, तो हम लोग क्या करेंगे, भूखे मरेंगे हम लोग। તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે। ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સો અને પડતા ઉપર પાટું છે 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાનના પ્રતિ કિલો યાનની જે ખરીદી કરવી પડે છે એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે। અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે। ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।